શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જીવનમાં યુદ્ધ શરૂ થવાનું હોય પણ સૌથી પહેલા ડર અંદરથી જાગે છે? શ્રીમદ ભગવદ્ ગીતા એ યુદ્ધની વાત નથી, એ તો મનના સંઘર્ષની વાત છે. આજે આપણે સાંભળશું અધ્યાય 1 શ્લોક 1 થી 5. તો જ્યાં યુદ્ધ શરૂ થાય છે એ પહેલા અહંકાર, ભય અને સત્ય બોલવા લાગે છે. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં ભેગા થયેલા મારા પુત્ર અને પાંડવો શું કરી રહ્યા છે? અહીં એક મહત્વની વાત એ છે કે ધૃતરાષ્ટ્ર અંધ છે, માત્ર આંખોથી નહીં પણ સત્યથી પણ. તો અહીં કહે છે કે મારા પુત્ર અને પાંડવોના પુત્ર. તો આ શ્લોક શીખવે છે કે જ્યારે અહંકાર બોલે છે ત્યારે સત્ય દૂર રહે છે. શ્લોક 2 માં સંજય યુદ્ધનું દ્રશ્યનું વર્ણન કરે છે અને દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. અહીંથી ડર શરૂ થાય છે. જે ખોટા રસ્તે હોય છે તેને હંમેશા પોતાની શક્તિ ગણવાની જરૂર પડે છે. દુર્યોધન જાણે છે કે ધર્મ પાંડવો સાથે છે, એટલે અંદરથી સ્થિર છે. જીવનમાં પણ જ્યારે આપણે ખોટા હોઈએ ત્યારે વધારે બોલીએ છીએ. શ્લોક 3 અને 4 માં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે પાંડવોની સેના જુઓ, કેટલી શક્તિશાળી યોદ્ધાઓ છે. અહીં અહંકાર સાથે ડર પણ છુપાયેલો છે. તે પોતાના દુશ્મનની તાકાત પોતે જ ગણાવે છે. જીવનમાં પણ સમસ્યા કરતા ડર મોટો લાગે છે. દુર્યોધન પાંડવોના મહાન યોદ્ધાઓના નામ લે છે. તે જાણે છે કે આ બધા ધર્મ માટે લડે છે અને જ્યાં ધર્મ હોય ત્યાં શક્તિ આપોઆપ આવે છે. આ શ્લોક કહે છે કે સાચી તાકાત શસ્ત્રમાં નહીં, ન્યાયમાં છે. તો જ્યાં યુદ્ધ શરૂ થાય ત્યાં મન ખુલ્લા થાય. જ્યાં રસ્તો સાચો હોય ત્યાં અવાજ ઊંચો હોય. જ્યાં સત્ય જ ન્યાય હોય ત્યાં શાંતિ સ્થાયી હોય. તો આપણે આગલા શ્લોકમાં જોશું શંખનાદ અને અર્જુનનો સંઘર્ષ. જય શ્રી કૃષ્ણ.